એકને જાણવાથી બધું જણાઈ જાય છે જે શ્રુતિ કહે છે. શંકાચાર. શ્રુતિનું વાક્ય છે, પરંતુ એવું ના બને કે કોઈ દિવસ કે એકને જાણવાથી તો બધું તો થોડું જણાઈ જાય. પણ શ્રુતિ વેદ કહે છે અને આપણે સ્વીકારી લઈએ તો, અને વેદ તો ઈશ્વરનો ઘોષ છે, ઈશ્વરનું ની અભિવ્યક્તિ છે, અને એને કારણે એવું માની લઈએ કે એકને જાણવાથી બધું જણાઈ જાય, શ્રુતિનું વાક્ય શ્રદ્ધાથી સ્વીકારી લઈએ, તો આપણને અલૌકિક સાક્ષાત્કાર થાય. કારણ કે વેદના વાક્યને માનીએ છીએ ને એટલે ક્યારે ને ક્યારે એવો અલૌકિક અનુભવ થાય જેના દ્વારા બધું જ પછી આપોઆપ જ્ઞાન થઈ જાય. બોલો, એવી આપણે એવું એવું રાખો ને, એકને જાણવાથી બધું તો ન જ જણાય, અમે તો નથી એ વાત માનતા, પરંતુ વેદના વાક્ય છે ને એને સ્વીકાર કરવાથી ક્યારેક એવો અલૌકિક આપણને અનુભવ થાય જેના દ્વારા બધી જ વસ્તુઓનું આમ જ્ઞાન થઈ જાય. એવો પ્રકારનું શંકા. એટલે સિદ્ધાંતિ આ જે પ્રકારે વ્યાખ્યા કરે છે એનું પ્રયોજન શું છે? મતલબ સિદ્ધાંતિ વેદાંતિ કહે છે આ વસ્તુ એકના જાણવાથી બધું જણાઈ જાય એનું પ્રયોજન શું, એનું સમાધાન અહીંયા કરે છે. અદ્વૈતે અભિમુખી કર્તુમ એવ અત્ર એકસ્ય બોધતઃ. અદ્વૈત વસ્તુ એકથી અન્ય નહીં હોવું એવી વસ્તુના બોધમાં તાત્પર્ય છે. અભિમુખી કરતું એટલે એને એ તરફ વાળવા માટે, બધું જાણવા માટે નહીં. બધું જાણવું, સર્વજ્ઞ બનવું છે એટલા માટે અમને જાણવું જોઈએ, એવો કોઈ પર્પઝ નથી. એકને જાણવાથી બધું જણાતું હોય તેનો અર્થ એવો થયો કે આ બધી વસ્તુઓ જે છે એ છેવટે આ એકનું જ બધું વિવિધ રૂપ છે. અને એવું આ જગતની અંદર એવું છે એવું નહીં. જગતમાં એક વસ્તુ એવી છે જેને જાણવાથી બધું જણાઈ જાય, અને હું એમાંથી બાકાત, તો પછી પાછું બધું ના આવે. હું મારી જાતને ન જાણું અને જગતને જાણી લો. જગતમાં કોઈક વસ્તુ એવી છે જે એક છે અને એના જાણવાથી આખું જગત જણાઈ જાય છે, પણ હું મારી જાતને નથી જાણતો, તો પછી બધું ક્યાંથી આવે? સર્વ વિજ્ઞાન તો તમારો સમાવેશ થવો જોઈએ, બધાની અંદર તમારો સમાવેશ થવો જ જોઈએ. એટલે વાસ્તવની અંદર એક આત્માને જાણવાથી બધું જણાઈ જાય છે. એક આત્માને જાણવાથી જો બધું જણાઈ જતું હોય તો એનો અર્થ એવો થયો કે પ્રત્યેક વસ્તુ આત્મા જ છે. એક માટીને જાણવાથી ઘડા કોડિયા વગેરે બધું જણાઈ જતું હોય તો પ્રત્યેક વસ્તુ માટી જ છે. અને એવી રીતે વાસ્તવમાં એકને જાણવાથી, એટલે કે આત્માને જાણવાથી કહે છે, આત્માને જાણવાથી બધું જણાઈ જતું હોય તો બધું આત્મા છે, અર્થાત આત્મા પૂર્ણ છે. અદ્વૈતી અભિમુખી કરતું અદ્વૈતમાં તાત્પર્ય છે, નહીં કે બધું જાણવામાં તાત્પર્ય. એકને જાણવાથી બધું જણાય છે એમ કહેવાય, એમ કહેવાનો આશય છે કે આત્મા છે જેને જાણવાથી બધું જણાતું હોય તો પછી પ્રત્યેક વસ્તુ આત્મા જ છે. પ્રત્યેક જીવ આત્મા છે અને જળ વસ્તુ પણ આત્મા છે. અને એ જળની અંદર દેશકાળ પણ તમે સમાવેશ કરી લો, એ દેશકાળને અંતર્ગત રહેલા બધા જીવો અને બીજી જળ વસ્તુઓ પણ આત્મા છે. આમ કરીને આત્મા પૂર્ણ છે, એ વસ્તુ કહેવાનું તાત્પર્ય છે. અને એ આત્મા પૂર્ણ છે, હું પૂર્ણ છું, એ જ્ઞાનના અભાવમાં તો સંસાર છે બધો. હું અધૂરો છું, એ જ તો સંસાર છે. અને માટે અહીંયા અદ્વૈતનો બોધ કરવામાં તાત્પર્ય છે આ વાક્ય દ્વારા. એક વિજ્ઞાનીને સર્વમિદમ વિજ્ઞાતમ ભવતી, એમાં એક વસ્તુના બોધમાં તાત્પર્ય છે, નહીં કે બધું જાણીને સર્વજ્ઞ બનવામાં તાત્પર્ય, એમ કહેવાનો આશય છે. બધું જાણી, આવું તો છે જ, આપણે જોઈએ છે આ વસ્તુ, આપણે જોઈએ જ છે કે બીજા બધા જગત વિષયક જ્ઞાન પ્રાપ્ત કરીને વ્યક્તિ નોબેલ લોરેટ બની જાય, આપણને થાય કે હા હા એનામાં કેટલું અગાધ જ્ઞાન રહેલું છે. સરસ, બરાબર છે. પરંતુ હું એ જ્ઞાન પ્રાપ્ત કરનારો
ખરેખર હજુ અજ્ઞાની છું ને વધુ અજ્ઞાન મારું થતું જાય છે એવું જ લાગે છે. અર્થાત હું પૂર્ણ છું, હું આ સર્વ છું એવું કંઈક થોડું જ્ઞાન થાય. ભૌતિક શાસ્ત્રને જાણવાથી સ્વામીજી મને એવું થઈ ગયું કે હું જ બધું છું, પૂર્ણ છું. આવું તો ક્યાં છે? એટલે જગત વિષયક વિદ્યાઓ જે છે એ જગત વિષયક વિજ્ઞાન જે છે એનાથી વાસ્તવમાં અહમની પૂર્ણતા ના આવે, સફળતા ના આવે. સફળતા કે પૂર્ણતા તો આત્મા જ સર્વ કંઈ છે એ જાણવાથી આવે. હા, અને માટે અને પરાવિદ્યા એટલે કઈ છે? પરાવિદ્યા એટલે ચઢિયાતી વિદ્યા, પરા. અપરા એટલે ઉતરતું એટલે જે તમે જાણનારા જ રાખે, કેવળ જાણનારો. અને આ જણાઈ રહેલું છે એ બધું મારાથી જુદું, એ તો નક્કી, એ તો રહેવાનું. અને તો પછી જાણનારો અને જાણવાનો વિષય વચ્ચે ભેદ હોય તો જાણનારોય મર્યાદિત, અને જે જણાઈ રહ્યું છે એ મર્યાદિત. સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ બંને જુદા હોય તો પછી બંને મર્યાદિત જ રહ્યા ને. જ્યારે અહીંયા તો એવું કહેવામાં આવે છે કે આ જાણનારો જે છે એ જ વાસ્તવની અંદર છે, એટલે કે આત્મા છેવટે તો એ મુખ્ય જાણનારો છે. પેલું તો અહંકાર તો એના થકી છે. ઇનફેક્ટ અહંકારને જાણનારો હું છું, સાક્ષી. એનીવે, નિર્વિકાર, બદલાયા વગરનો છું. એટલે જાણનારો છેવટે જે છે એ જ વાસ્તવની અંદર, એટલે કહેવાનો આશય છે જાણનારો જ જતો રહે. એમ ચાલો ને, એવું અહંકાર રાખો, જાણનારો જ જતો રહે. એવી વસ્તુ છે જેને જાણીને જાણનારો જ જતો રહે. અર્થાત આ આત્મા જે છે છેવટે વાસ્તવની અંદર એ જ આ સર્વરૂપે રહેલો છે. અને એ જાણીને કૃતકૃત્યતા આવી જાય, કૃતકૃત્યતા આવી જાય. અને માટે એ અદ્વૈતનો બોધ, એક વસ્તુનો બોધ કરીને, આત્માનો બોધ કરીને પૂર્ણતા લાવવા માટે આત્માને અધૂરો માનીએ છીએ. અને કારણે બધો સંસાર છે. અધૂરોમાં બધું સમજી લેજો, દેશની મર્યાદા, કાળની મર્યાદા બધી આવી ગઈ. એટલે જન્મ મૃત્યુ, આ તે ફલાણું ઢીકણું બધું. એટલે એ સંસાર નિવૃત્તિ કરવા માટે અદ્વૈતનો બોધ કરવો છે ને. એટલા માટે આ વાક્ય છે, એક વિજ્ઞાનીને સર્વમિદમ વિજ્ઞાતમ ભવતી. નહીં કે આ એકને જાણવાથી બધું જણાઈ જાય છે, માટે મારે સમજી બધું જાણીને સર્વજ્ઞ બનવું છે એટલે આ એકને જાણવું છે. ના 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 ના. ઇનફેક્ટ એકને એ જાણવાથી, જે સત્ય વસ્તુને જાણવાથી બાકી બધું મિથ્યા છે. એટલે ઇનફેક્ટ બાકી બધી વસ્તુઓના જ્ઞાન માટે અતિશય પ્રવૃત્ત થતા હો તેમાંથી નિવૃત્ત કરવા માટે છે. ખરેખર તો મિથ્યાને જાણવાથી શું ફાયદો થાય? ખરેખરનો જરૂર મિથ્યા વસ્તુને જાણવાથી મિથ્યાના સ્તરે જે છે એને ફાયદો થાય. મિથ્યાને જાણવાથી જે બીજી મિથ્યા વસ્તુ છે, શું દેહ, અદેહ, મન, બુદ્ધિ મિથ્યા છે. અને એ મિથ્યા છે એના માટે ઉપયોગી જગત વિષયક વિદ્યાઓ જે છે, અર્થાત બધા નામરૂપ, બીજા મિથ્યા નામરૂપ, એ બરાબર છે. પરંતુ સત્ય વસ્તુના જાણવાથી તો બાકી બધું મિથ્યા છે એ સમજાય. અને ત્યારે આપણને થાય કે એ વસ્તુઓની પાછળ પડવાનો અર્થ નથી, કારણ કે છેવટે મિથ્યા છે, દેખાવ છે, વગેરે વગેરે. એનીવે, એટલે અને અર્થવાદ કહેવાય છે. એક વિજ્ઞાનીને સર્વમિદમ વિજ્ઞાતમ ભવતી. ઓહો, આ એકને જાણી લઈએ તો સર્વજ્ઞ બની જાય. અર્થવાદ છે આ તો. અર્થ એટલે પ્રયોજન વિશેષ, અને વાદ એટલે એના માટેનું એ પ્રયોજન વિશેષને દર્શાવતું વાક્ય. એને અર્થવાદ કહેવાય. એટલે પ્રયોજન વિશેષને દર્શાવતું વાક્ય છે આ. કયો પ્રયોજન વિશેષ છે અહીંયા? એક વિજ્ઞાનીને સર્વમિદમ વિજ્ઞાતમ ભવતી, એમાં કયું પ્રયોજન રહેલું છે કે ભાઈ આ એક વસ્તુને જાણી લો, આત્માને જાણી લો. એ જ આ બધું એના રૂપમાં રહેલો છે. અને માટે તમને ક્યાંય પરિચ્છિન્નતા નહીં લાગે, કારણ કે તમારી જ બધી અભિવ્યક્તિ છે. પૂર્ણ છો તમે, એકમ એવા અદ્વિતીયમ, એકથી અન્ય કશું છે જ નહીં. એટલે બધાને જાણવામાં તાત્પર્ય નહીં. વાસ્તવમાં આ વાક્ય દ્વારા વિશેષ પ્રયોજન એ છે કે તમે આત્માને જાણી લો તો પૂર્ણતા, સેટિસ્ફેક્શન, સંતોષ થઈ જાય. સંતોષ આ સમજીએ, અમને તો સંતોષ થાય જ છે, તો પછી હવે વેદાંત જાણવાનો શું અર્થ છે? અમે સારું જમીએ છીએ તો અમને તરત એવું થાય છે કે સંતોષ થઈ ગયો. અમે કોઈ સારી વસ્તુના દર્શન કરીએ છીએ તો અમને પણ એ ક્યાં ટક્યો છે? નથી ટકતો. એટલે મનના સ્તરે આવતો જે સંતોષ છે તો ઇનફેક્ટ 4 કલાકથી વધારે નહીં. સાંજે સવારે તમે સરસ જમ્યા, પણ એનું એ જ હવે તમને સાંજે બતાવવામાં આવે કે હવે ઘણું બધું વધ્યું છે, ચાલો સાંજે ખાઈ લો, તો એ એવું કંઈ એમ બહુ મૂડ નથી. હા, એટલે એ
આ આ પ્રકારનો સંતોષ છે જે છે જે અલ્પ છે એ ક્યાં રહેલો હોવો જોઈએ? આવતો જતો ક્યાં રહેલો હોય? આત્મામાં રહેલો હોય કે અંતઃકરણમાં રહેલો હોય? અંતઃકરણમાં રહેલો તો વૃત્તિના રૂપમાં છે. આપણે એની કંઈ વાત કરતા જ નથી. આત્મા સંતોષ સ્વરૂપ એટલે પૂર્ણ છે, ફૂલફિલ, પૂર્ણ છે, પૂર્ણમદ પૂર્ણમિદ. એટલે હું પૂર્ણ છું એ જાણતો તો પછી બહુ મજા છે. હું અધૂરો છું, ઊણો છું નહીં. એટલે જે પ્રકારનો તમને સુષુપ્તિમાં પૂર્ણતાનો અનુભવ છે એવા પૂર્ણ વસ્તુ આત્માનું જ્ઞાન તમને જાગ્રતમાં પ્રાપ્ત થઈ જાય અને એના કારણે જીવનની અંદર પછી હંમેશ માટે સંતોષ થઈ જાય. અને માટે સંસાર નિવૃત્તિ, શોક નિવૃત્તિ, ભય નિવૃત્તિ, જન્મ મરણ નિવૃત્તિ, અલ્પતા નિવૃત્તિ, આ બધો સંસાર, અલ્પતા આ બધી વસ્તુને સંસાર કહેવાય, એમાંથી નિવૃત્તિ. એમાંથી મુક્તિ માટે એ પ્રકારનું પ્રયોજન વિશેષ રહેલું છે આ વાક્ય દ્વારા. અને એ મેં તમને ગઈ વખતે વાત કરી હતી જ કે નહીં આપણે બધું આવો પ્રકારનો પ્રયોગ બધો કરતા હોઈએ છીએ કે આ યજ્ઞ કરશો અથવા વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરશો ને તો બધું જ ફળ મળી જશે. એનો અર્થ કે સ્વામીજી તો પછી અમારે કશું બીજું કરવાનું રહ્યું જ નહીં, કરવું જ નથી અમારે કશું. મેં તો સવારથી સાંજ સુધી વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરી રાખીશ અને તમે આવશો તો તમને કહીશ બેસો જરા મારે પાઠ ચાલે છે, કારણ કે મારે તો એ પાઠ કરવાથી બધું મળી જવાનું છે. તમે બેસો હમણાં બાજુએ. પણ ભાઈ આ તો ખાલી અર્થવાદ છે. તમને આ સહસ્રનામનો પાઠ કરવામાં પ્રવૃત્ત કરવાનું પ્રયોજન છે એકચ્યુઅલી અહીંયા, નહીં કે પેલું બધું ફળ આપી દે છે એના માટે. એટલે આ રીતે વાસ્તવ અને આપણે બીજો વ્યવહારમાં એવું વાપરીએ છીએ. જો ભણીશ નહીં ને તો પછી મજૂરી કરવી પડશે એમ કહીએ. જો તું નહીં ભણું તો મજૂરી, બાળકો ઘણી વાર પેલું હોમવર્ક ના કરે, ના કરે, કુદાકૂદ કરે. જો નહીં ભણું ને તો આ જોયું છે એમ કે બતાવે બહાર મકાનની બહાર બતાવે, જોયું છે આ જો પેલો સામે શું કરે છે, એવું કરવું પડશે. ખરેખર એમાં તાત્પર્ય નથી, મજૂરી કરાવવામાં તાત્પર્ય નથી, એને ભણતો કરવામાં તાત્પર્ય છે. આ પ્રકારે હોય હંમેશા. એટલે પ્રયોજન વિશેષ ને દર્શાવતું વાક્ય અને અર્થવાદ કહેવાય. અર્થ વિશેષ, અર્થ એટલે પ્રયોજન, વિશેષ પ્રયોજન, અને વાદ એટલે વાક્ય. એટલે અહીંયા પણ અદ્વિતીય વસ્તુ તરફ વાળવા માટેનું પ્રયોજન છે, નહીં કે બધી વસ્તુઓને જાણી લેવા વગેરેમાં પ્રયોજન. એટલે બધા મિથ્યા નામ રૂપોને નો તને જ્ઞાન થશે એમાં શ્રુતિનું તાત્પર્ય નથી. અને આ શ્રુતિનો આ જે અભિપ્રાય છે એને દ્રષ્ટાંત દ્વારા, શ્રુતિમાં જ દ્રષ્ટાંત, શ્રુતિનું આવું પ્રયોજન છે એવું તમને કેવી રીતે ખબર પડી? અદ્વૈત વસ્તુ તરફ વાળવા તરફ પ્રયોજન છે એવું કેવી રીતે ખબર પડી? તો કે જે શ્રુતિમાં જ દ્રષ્ટાંત, લિંગ એટલે ચિહ્ન, એના પરથી, એટલે કે દ્રષ્ટાંત, એના પરથી આપણને ખબર પડે કે શ્રુતિનું તાત્પર્ય અદ્વૈત વસ્તુ વાળવા તરફ છે, નહીં કે મિથ્યા વસ્તુઓને જાણી લેવા તરફ. એટલે અહીં 61મા શ્લોકમાં કહે છે, એક મૃત્પિંડ વિજ્ઞાનાત સર્વમૃન્મય ધીર્યથા તથૈક બ્રહ્મબોધેન જગત બુદ્ધિર્વિભાવ્યતા. એટલે વેદે સ્વયં પોતાનો અભિપ્રાય સ્પષ્ટ કર્યો કે ભાઈ અમને અદ્વૈત વસ્તુના જ્ઞાન તરફ વાળવું છે, તો એ અમારું તાત્પર્ય છે. શું કહ્યું? એક એટલે મૃદ્વિજ્ઞાનીન વાચારંભણ વિકારો નામધેયમ મૃદ્વિજ્ઞાનીન સર્વમ મૃન્મયમ વિજ્ઞાતમ સ્યાત. એક મૃદ્વિજ્ઞાનીન સર્વમ મૃન્મયમ વિજ્ઞાતમ સ્યાત. લગભગ આવું વાક્ય છે, મને બરાબર યાદ નથી, પણ લગભગ આવું છાંદોગ્યમાં વાક્ય છે. એટલે માટીના એક ઢગલાને જાણવાથી, એ અર્થાત માટીને મતલબ જાણવાથી, આ વાસ્તવની અંદર માટીમાંથી જે બનેલું કાર્ય જગત છે, મિથ્યા જે છે બધું, એ જણાઈ જાય છે. આવું જ્યારે કહેવામાં આવે ત્યારે શ્રુતિનું તાત્પર્ય એવું નથી કે આ બધા એમાં માટીમાંથી બનેલા બધા જે વાસણો છે કે બધા પાત્રો જે છે એ જાણો, એમાં તાત્પર્ય નથી. તાત્પર્ય શેમાં રહેલું છે વાસ્તવમાં? કે આ માટી જે છે એ સર્વનું સત્ય છે, એને જાણી લેવાથી પેલા બધા આપોઆપ જણાઈ લે છે.
માટે એ એક વિજ્ઞાન તરફ એમ તાત્પર્ય છે, નહીં કે આ બધા વાસણો પાત્રોને જાણી લેવામાં આપણું તાત્પર્ય. એ જાણીને કંઈ ફાયદો નથી, કારણ કે એ તો મિથ્યા છે. એવી ને એવી રીતે એક બ્રહ્મને જાણી લેવાથી સમગ્ર જગતનું, બધી જ વસ્તુઓનું જે આ વાસ્તવમાં સત્ય છે, બ્રહ્મ કારણ હોવાને લીધે, આત્મા કારણ હોવાને લીધે એ વસ્તુ જણાઈ જાય છે. અર્થાત જે કાંઈ છે, જે નામરૂપો છે, એમાં વ્યાપેલી વસ્તુ એક જ છે, અને એ છે આત્મા, કે હું, અથવા બ્રહ્મ. એને ત્યાં સત કહ્યું હતું છંદોગ્યની અંદર, એના માટે સત શબ્દ વાપરેલો. અર્થાત સત એટલે એ જ બધાનું સત. આપણે નથી કહેતા એ શું સત છે. સત્ય મતલબ સદૈવ સત્યમ. અર્થાત આ બધા જ નામરૂપોનું સત્ય જ આત્મા છે. એનાથી અન્ય જે નામરૂપ વગેરે જણાય છે એ તો મિથ્યા છે. એટલે એક સમગ્ર જગત જે છે એ જાણે કે જ્ઞાત થઈ જાય છે, કારણ કે સત્ય વસ્તુને તમે જાણી લીધી. એ જ વ્યાપેલી વસ્તુ છે, એનાથી અન્ય નથી કશું ભાવ. એટલે મિથ્યા વસ્તુઓના જ્ઞાનમાં તાત્પર્ય નથી. જેવી રીતે પેલું આપણે ઘણી ઉદાહરણ આપતા હોઈએ છીએ કે રજ્જુને જાણવાથી સર્પ છે, જળધારા છે, પેલું ભૂછિદ્ર છે, કે પેલો હાર છે વગેરે, સર્પની જગ્યાએ જે જે આપણે જોઈએ છીએ એ બધું જણાઈ જાય છે. એટલે તાત્પર્ય આપણે પેલું ભૂછિદ્ર જાણવામાં નહોતું, તાત્પર્ય આપણે કંઈ વાસ્તવમાં સર્પને જાણવામાં નહોતું. વાસ્તવિક તાત્પર્ય શેમાં હતું? રજ્જુને જાણવાનું તાત્પર્ય હતું. જેના એ જે જ્ઞાનના અભાવમાં આપણે સંસાર ભય વગેરે હતો એ વસ્તુથી, કે રાગદ્વેષ હતા, ભય, કોઈ જગ્યાએ ભય, સર્પ હોય તો ભય, અને કંઈક આપણે માનીએ કે હાર પડ્યો છે અહીંયા, તો એ રાગ વગેરે, એ બંનેમાંથી મુક્ત બની જઈએ, સંસારમાંથી મુક્ત બની જઈએ. અને એ રીતે ત્યાં ઘણા ઉદાહરણો આપવામાં આવ્યા. મૃતનું જાણી લો, પછી સ્વર્ણનું ઉદાહરણ આપ્યું. એ બધા લિંગ બને છે, દૃષ્ટાંત બને છે કે સ્વર્ણને જાણવામાં તાત્પર્ય છે. એક વસ્તુને, એક સ્વર્ણને જાણવાથી બધા આભૂષણો જણાઈ જાય, માટીના એક ઢગલાને જાણવાથી જાણે એમાંથી આવેલા બધા પાત્રો વગેરે જે છે એ બધા જણાઈ જાય. એમ કરીને દૃષ્ટાંતમાં મૃત વિજ્ઞાન, સ્વર્ણ વિજ્ઞાન, એમાં તાત્પર્ય હતું. તો પછી એ જ રીતે એક વિજ્ઞાનીને સર્વમિદમ વિજ્ઞાતિમ, અહીંયા બ્રહ્મને, એક વસ્તુને, અદ્વિતીય વસ્તુને જાણીને આત્માને જાણવામાં તાત્પર્ય છે, નહીં કે બધી વસ્તુઓને, મિથ્યા વસ્તુને જાણીને સર્વજ્ઞ બની જવામાં એમાં તાત્પર્ય. અને એવી રીતે બ્રહ્મજ્ઞાનથી વાસ્તવમાં જગતનું જ્ઞાન જે છે, જે આપણને સમજી જઈએ કે જગત શું છે ખરેખર, તો એનાથી આપણે બ્રહ્મ અને જગત બંનેનું સ્વરૂપ, બંનેમાં શું રિયલ છે એ વસ્તુ આપણને ખબર પડે ને એને એ સ્વરૂપ બતાવવા માટે જગત શું છે અને બ્રહ્મ શું છે એ બતાવવા માટે, કારણ કે આ તો વાક્ય છે, એક વિજ્ઞાને સર્વમિદમ વિજ્ઞાતમ ભવતી, એટલે પછી એ વસ્તુ સમજાવવું જોઈએ ને કે ખરેખર બ્રહ્મ જ સત્ય છે અને એનાથી અન્ય આ જગત વગેરે છે એ તો મિથ્યા છે. એ વસ્તુ સ્પષ્ટ થવી જોઈએ ને. પછી બરાબર છે, તમે કહ્યું કે તાત્પર્ય બ્રહ્મ જ્ઞાનમાં છે, નહીં કે સમગ્ર જગતના વિષયોને જાણવામાં, અથવા મિથ્યા વસ્તુઓને જાણવામાં, નામરૂપને જાણવામાં, એમાં તાત્પર્ય નથી, બરાબર છે. પરંતુ અમને આ વસ્તુ સ્પષ્ટ કરો કે બ્રહ્માનું સ્વરૂપ શું છે અને જગતનું સ્વરૂપ શું છે. એ પહેલાં બ્રહ્મનું સ્વરૂપ બતાવે છે 62મા શ્લોકમાં. સચ્ચિત સુખાત્મકમ બ્રહ્મ નામ રૂપાત્મકમ જગત તાપનીયેષુ તમ બ્રહ્મ સચ્ચિદાનંદ લક્ષણમ. બ્રહ્મનું પહેલું સ્વરૂપ, પછી નામરૂપ વગેરે જગત. એટલે કે છે સચ્ચિત સુખાત્મકમ બ્રહ્મ, સુખાત્મકમ આનંદ. એટલે આ બ્રહ્મ છે કેવું છે? સચ્ચિદાનંદ છે. જગત શું છે? નામરૂપાત્મકમ. એટલે એક પેલું કે ને, એક લીમડાના ઝાડને જાણવાથી બધા લીમડાના ઝાડ જણાઈ જાય છે. શું ભાઈ, એક લીમડાના ઝાડને જાણવાથી બધા લીમડાના ઝાડ જણાતા હશે? એક જગ્યાએ ઉગ્યો છે, કેટલા વર્ષનો થયો, એની બર્થડે ક્યારે આવે છે એ નથી ખબર પડવાની આપણને. અને બીજા બધા લીમડા જે છે અને જુદા જ દેખાય છે ને, એટલે જુદા દેખાય છે એટલે ઘણો શેપમાં ફેર હોય છે, બધી રીતે ઘણો ફેર. એક 5 વર્ષ જૂનો હોય, એક 6 વર્ષ જૂનો હોય, અને કોણે ઉગાડ્યો, આ કોણે ઉગાડ્યો, પેલો કોણે ઉગાડ્યો, બધી ડિટેલ, કેવી રીતે આવ્યો વગેરે. અને લીમડો બોલી શકતો તને પૂછે, ભાઈ તારું આત્મકથા બતાવ,
કે આ તું આટલો મોટો થયો ત્યાં સુધીમાં તે તારા જીવનની અંદર કેવા તડકા છાંયડા જોયા, એ જરા તું અમને બાદ કહે. એટલે કહેવાનો આશય આવી બધી ડિટેલ માટે ને એક લીમડાને જાણવાથી બધો લીમડા જણાઈ જાય છે. અનુભવ છે તમારો. એક લીમડો અમદાવાદમાં જોયો, પછી તમે અંકલેશ્વર ગયા તો ત્યાં બીજો લીમડો, પણ તમે તરત કહો કે આ લીમડો જ છે. એવું કેવી રીતે થાય છે? એટલે શું તમે બંને લીમડા જ્યારે એમને ઉગાડવામાં આવ્યા ત્યારે તમે બંને જગ્યાએ હાજર હતા? આવું કશું નથી. એક લીમડાને જાણવાથી બધા લીમડા જણાઈ જાય છે, અને એ આપણો અનુભવ જ છે. જ્યાં પણ લીમડા હોય, ફ્લોરિડામાં લીમડો કોઈ ઉગાડતો કે હા અહીંયા લીમડો, અહીંયા ક્યાંથી આ એમ. ઇન શોર્ટ, એકને જાણવાથી બધા જ લીમડા જણાઈ જાય છે ખરો. ત્યારે તમે ખરેખર શું જાણો છો એ તમે જ જણાવો. લીમડા, એક પહેલો લીમડો જ્યારે જુઓ ને ત્યારે તમે એનું લીમડાપણું તમારા મનમાં અંકિત થઈ જાય છે. એ જ લીમડાપણું તમને બીજે દેખાય છે, અને માટે ઓળખી કાઢો છો કે આ લીમડો છે. એ જ લીમડાપણું ત્રીજી જગ્યાએ જણાય, એના કારણે ઓળખી કાઢો છો કે આ પણ લીમડો છે. ખ્યાલ આવ્યો તમને? એટલે પ્રત્યેક લીમડામાં રહેલું સત્ય લીમડાપણું જાણી લેવાથી બધા જ લીમડા જણાઈ જાય છે. એનો અર્થ એવો નહોતો કે આ બધા જ લીમડાના વ્યક્તિગત એમનું આયુષ્ય, એમણે બેઠેલા તડકા છાંયડા, એમને ઉગાડનારા કોણ, વગેરે વગેરે, એનામાં કેટલા પોષક તત્વો એનામાં ઓછા છે ને આનામાં વધારે, કશું જ નહીં. એ ડિટેલ નહીં, પણ જેને કારણે પ્રત્યેક લીમડો ઓળખાઈ જાય છે, એ છે લીમડાપણું. આ બધું એ રીતે જાણીએ છીએ આપણે. એક ગાયને પહેલાં જાણી લીધી નાના હતા ત્યારે માએ કહી દીધું કે આ ગાય કહેવાય, અને એ વખતે આપણા મનની અંદર અંકિત થઈ ગયું ગાયપણું, ગોતવા. અને પછી તો હવે માં ન હોય ને પાછા આપણા ઘરની બહાર આવી તોય આપણે માને કહીએ ગાય આવી કરીને. એટલે કહેવાનો આશય એ છે કે એ આપણે ગાયમાં રહેલું સત્ય જે છે ગોત્વ, ગાયપણું, એ આપણે જાણી લીધું. એને કારણે હવે ગમે ત્યાં ગાયો હોય, અમેરિકામાં જાઓ કે જર્મનીમાં જાઓ કે અમદાવાદમાં હોય કે આપણા દેશમાં ગમે ત્યાં જાઓ, હવે તમે, અને રંગ રૂપ જુદા હોય, જાતિ બીજી એ જુદી હોય, મતલબ કોઈ પેલી દેશી ને કોઈ પેલી આ જર્સી ને ફલાણું, બધું બરાબર છે, કાબરચિત્રી હોય ને એ ઉંમરે જુદી હોય ને, એ બધી ડિટેલની વાત નથી કરતા આપણે. હા, આપણે શું વાત કરીએ છીએ, એક ગાયને જાણવાથી બધી ગાયો જણાઈ જાય, ત્યારે પેલું ગોત્વ આપણે જાણી લીધું. પણ એ સત્ય છે કેવી રીતે કહેવાય? જેના વગર ગાય જ ન હોય. ગોત્વ વગર ગાય કેવી રીતે હોય? લીમડાપણા વગર લીમડો કેવી રીતે હોય? એ લીમડાપણાને કારણે જ તો લીમડો છે. એટલે એ જ સત્ય વસ્તુ છે જે સર્વસામાન્ય છે, જેને કારણે એ પ્રત્યેક લીમડો સંભવે છે. એ સત્ય વસ્તુ છે. અને એ એટલે વાસ્તવની અંદર અહીંયા પણ આ લોકની અંદર, જગતની અંદર પણ વાસ્તવમાં અનુસ્યુત એક વસ્તુ છે જેને સત્ય કહીએ છીએ. અને એ જો જાણી લઈએ તો વાસ્તવમાં ખરેખર તો એ જાણી લઈએ, એ સમજીએ એ સત્ય શું વસ્તુ છે. એવી લીમડામાં જેમ લીમડાપણું સત્ય છે અને એને જાણવાથી બધા લીમડા જણાઈ જાય છે, એવી રીતે આ સમગ્ર જગતના નામરૂપોની અંદર અનુસ્યુત બધાની અંદર રહેલું એવું કઈ વસ્તુ છે જેને જાણવાથી બધું આખું જગત જણાઈ જાય, બધા લીમડાની જેમ. એ છે જાણવાવાળો. જાણવાવાળો જે છે એ સત્ય છે. જાણવાવાળો તો સત્ય ક્યાં છે સ્વામીજી? ઊંઘી જવું ત્યારે તો એ જાણવાવાળો રહેતો નથી, જાગું ત્યારે જાણવાવાળો હોય છે. અને પાછું એ તો આ જગતનો, પાછો સપન જગતનો જાણવાવાળો જુદો. સપન જગતનો જાણવાવાળો જુદો જ હોય છે. હા, આ જગત જે છે ને, આ જગતને જાણવાવાળો જ્યારે જતો રહે પછી સપન જગતનો જાણવાવાળો આવે. હા, એવું છે. બેની વચ્ચે ભેદ પડે છે. એટલે ભેદ પાડવા માટે ભગવાને પેલું વચ્ચે ઊંઘ રાખી છે. ઊંઘમાં શું થાય છે કે જાગ્રત જગતનો જાણવાવાળો ગયો અને પછી સ્વપ્ન જગતનો જાણવાવાળો આવ્યો. બરાબર છે? એટલે એ જાણવાવાળો તો બદલાયા કરે છે, એની વાત નથી કરતા. અહંકાર. પણ એ જાણવાવાળાને પણ જાણવાવાળો છે. જાણવાવાળાને જાણવાપણું પ્રદાન કરનારો, વાસ્તવિક જાણવાવાળો, સાક્ષી. એટલે સમગ્ર જગત કેવું છે જબરજસ્ત.
તમને થાય કે સ્વામીજી આમ આવી બધી શબ્દજાળ રચીને તમે કહો છો. ના ના, આ તો બૃહદારણ્યકનું વાક્ય છે. વિજ્ઞાતારમ કેન વિજાનીયાત. વાસ્તવ ખરેખર આ સમગ્ર જગતમાં અનુસ્યુત વસ્તુ જે છે, સમગ્ર જગતની અંદર એક વસ્તુ એવી છે જે બધામાં રહેલી છે, જે બધાનું સત્ય છે, અને એના વગર જગત સંભવી ના શકે, બધા નામરૂપ સંભવી ના શકે એવી વસ્તુ જાણવાવાળો છે ચૈતન્ય. ચૈતન્ય વગર જગતનું અસ્તિત્વ કોણ સિદ્ધ કરશે? ચૈતન્ય વગર જગત એ જ્ઞાનનો વિષય જ કેવી રીતે બનશે? જ્ઞાનનો વિષય બને તો તમે કહો છે તમે કહો તો પછી જ્ઞાનનો વિષય હોવો જોઈએ. સમજી, આ વસ્તુ છે તો મતલબ તમે એને જાણો છો. કોઈ વસ્તુને તમે જાણો ત્યારે તમે કહો છો છે. ઇન શોર્ટ, વાસ્તવની અંદર સમગ્ર જગતની અંદર વ્યાપ્ત વસ્તુ તો છે એ સચ્ચિત જ છે. સત એટલે હોવું છે પણ છે દરેકમાં. હા, અને એનું જ્ઞાન એની સાથે સંકળાયેલું છે બોલો છો એની સાથે જ જ્ઞાન આવી ગયું છે. આ સમજીએ, આ વસ્તુ છે તો પછી જ્ઞાન એનું છે. અથવા સમજી, હું આ વસ્તુને જોઈ રહ્યો છું તો પછી એ વસ્તુ છે. સત કહો તો ચિત્ત છે, અને ચિત્ત કહો તો સત છે. બંને સાથે જ એક જ વસ્તુ છે. એટલે વાસ્તવની અંદર સચ્ચિતથી વ્યાપ્ત છે. એ વસ્તુ આપણે જોઈ ગયા દૃગ્દૃશ્ય વિવેકમાં, નામ રૂપ અસ્થિ ભાતિ પ્રિય એમ કરીને જોયું. એનીવે, એટલે જે કંઈ પદાર્થ ઉપલબ્ધ થાય છે એ કોઈને કોઈ નામવાળો છે, કોઈને કોઈ રૂપ. આપણે હું રૂપ વિશે સહેજ કહું છું તમને. રૂપનો અર્થ એવો નહીં કે આપણે રંગરૂપ એટલે સમજીએ જે દેખાય એ એવું તેવું તો દુનિયાની અંદર કેટલું છે દેખાતું નથી, તો પછી રૂપ નહીં. ના, રૂપ એટલે શું? જેના દ્વારા વસ્તુ ખરેખર જણાય, વસ્તુ ઓળખાય, એને રૂપ કહેવાય. એટલે સચ્ચિદાનંદ વાસ્તવની અંદર જે તે રૂપ દ્વારા ઓળખાય. કારણ કે અસ્થિભાતિ શની સાથે સંકળાયેલી છે? રૂપ સાથે સંકળાયેલી છે. બરાબર છે? રૂપ છે અને રૂપ ભાસે છે. એટલે રૂપ દ્વારા તમે અસ્થિભાતિને ઓળખ્યા ને, એમ કહું છું. તમે સમજ્યા? અસ્થિભાતિ પ્રત્યેક રૂપ દ્વારા પ્રગટ થાય છે. અવકાશથી માંડીને, સમયથી માંડીને બધું. દેશકાળ, દેશ છે, દેશ ભાસે છે, સ્પેસ. ટાઈમ છે, ટાઈમ ભાસે છે. આવી રીતે જગતના પ્રત્યેક નામ, પ્રત્યેક આ બધા જે કહેવાતા રૂપ, જેના દ્વારા વાસ્તવિક વસ્તુ ઓળખી કાઢો. તમે લીમડાપણું કેવી રીતે ઓળખ્યું? સમજી, લીમડો છે એટલે ખબર પડે જ ને. પછી લીમડા, દરેક લીમડો જેના દ્વારા લીમડાપણું, જે એનું સત્ય છે જાણ્યું આપણે, તો એનો અર્થ એવો થયો કે લીમડો જે છે એને આપણે રૂપ કહીએ, અને નામ આપ્યું આપણે લીમડો. બરાબર છે? એટલે વાસ્તવની અંદર રૂપનો અર્થ એવું નહીં માનવાનું કે સામે દેખાય, રંગરૂપ. દેખાય એ વસ્તુને રૂપ જો કહેતા હો તો કરોડો વસ્તુઓ આપણે નથી જોતા, તો એનો કેવી રીતે સમાવેશ કરીશું? બધા નામ રૂપ. પણ શું બધા નામ રૂપ? તમે તો બે ચાર જોઈ શકો છો. અને જો એ દેખવાની વસ્તુનો જ રૂપ હોય તો પછી હવે શબ્દનું શું, સાઉન્ડ શું? ના સમજી, એ સાઉન્ડ એ રૂપ જ કહેવું પડે ને, કારણ કે એ જગતનો ભાગ છે. બધા નામરૂપનું સત્ય તો પછી વાસ્તવમાં જોવું જ એ રૂપ નહીં. શબ્દને પણ રૂપ કહેવાય, ગંધને પણ રૂપ કહેવાય, જેના દ્વારા વસ્તુ ઓળખાય. ગંધમ અસ્તિ, ગંધ અસ્તિ, ગંધ ભાતિ, ગંધ પ્રિય વગેરે વગેરે. એટલે પ્રત્યેક રૂપ એટલે જેના દ્વારા વસ્તુ જે ખરેખર છે, અસ્થિભાતિ પ્રિય વગેરે, ઓળખાય. જો રૂપ જ ન હોય તો અસ્થિભાતિ પ્રિય છે કેવી રીતે ખબર પડશે? સમજી, હું અસ્થિભાતિ પ્રિય રૂપ વગર જ જોઈ રહ્યો છું. અચ્છા, વેરી ગુડ. અસ્થિભાતિ પ્રિય રૂપ વગર જોઈ રહ્યા છું? ના. એટલે વાસ્તવની અંદર કંઈ પણ રૂપ છે જેના દ્વારા આપણે તરત કહીએ અસ્થિ. બરાબર ને? ઘટ અસ્તિ, ઘટ ભાતિ, ઘટ પ્રિય. એટલે ઘડો શું બની ગયો? રૂપ કહેવાય. સમજી ગયા હવે તમે? અને એ રૂપ માટે આપણે શું આપીએ? નામ. એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધરૂપી રૂપ. સમજો, રૂપનો અર્થ સામાન્ય, એટલે આ એક મને સૂઝ્યું કે આ રૂપ એટલે આપણે તો જે દેખાય એને રૂપ કહીએ.
તો એવું નહીં ભાઈ, ખાલી દેખાય એવું થોડું છે. અહીંયા તો બધી વસ્તુ, બીજી વસ્તુઓ એ છે, બરાબર ને? એટલે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધરૂપી રૂપ, અને એ શબ્દ પાછા અનેક, અનેક એમાં રૂપ, અને પ્રત્યેક માટે આપણે આપીએ નામ. ખ્યાલ? એ રીતે એ દ્વારા વાસ્તવમાં એ બધા જ રૂપ, નામ રૂપ દ્વારા એની અંદર અનુસ્યુત વસ્તુ જે છે, સત્ય વસ્તુ છે, જેના વગર એ પ્રત્યેક રૂપ જ ન સંભવી શકે, નામ રૂપ ન સંભવી શકે. એટલે કે નામ ને રૂપ જોડે જ જાય, ઘડો શબ્દ અને ઘડો રૂપ જોડે જાય, એટલે નામ રૂપ. એટલે એ તો મનુષ્ય આપેલા છે, જાણે નામ. કાલ સવાર ઉઠીને ઘડાને બદલે ડોઘ એવું કહેતો, પણ એ પછી ભાઈ બધા લોકો ધીરે ધીરે એ સ્વીકારતા થઈ જાય. ઘડાના આવતીકાલથી નક્કી કરીએ આપણે આખી મનુષ્ય જાતિ કે ભાઈ ઘડો શબ્દ નથી વાપરવો, ડોઘ, એના એ જ રૂપ માટે ડોઘ શબ્દ વાપરો, તો ડોઘ. લોકો બદલે છે, નામ બદલે છે ખરા, અને પછી ડિક્લેર કરે, હવે હું આ નામથી જણાવું છું, અથવા ફલાણાનું આ નામ છે વગેરે. ઉર્ફે કરીને આવે એ ખોટું, પાછું એ જુદી વસ્તુ છે ઉર્ફે. એટલે આ રીતે પ્રત્યેક નામરૂપ દ્વારા અસ્થિભાતિને પ્રિયત્વ, એ અનુસ્યુત વસ્તુ, સત્ય વસ્તુ છે, એ જણાઈ જાય છે. એટલે અને આ વસ્તુ, અને આમાં હું પેલું ઉદાહરણ લઈ શકો, ઉષ્ણતા દ્વારા શું જણાય છે? અગ્નિ જણાઈ જાય છે. એવી રીતે એટલે ઉષ્ણતા એને રૂપ કહેવાય. હવે તમે જુઓ તો ઉષ્ણતા કંઈ જોવાની વસ્તુ નથી, તમે જાણો જ છો, બરાબર છે? ઉષ્ણતા જોવાની વસ્તુ નથી, પણ એના દ્વારા પેલું અગ્નિ જણાઈ ગયો, એટલે આપણે ઉષ્ણતાને રૂપ કહ્યું. એવી રીતે કોઈ સ્પર્શ દ્વારા આપણને અસ્થિભાતિ પ્રિય ખબર પડી જાય. સ્પર્શ અસ્થિ, બરાબર છે? ઠંડો સ્પર્શ છે, ઠંડો સ્પર્શ ભાસી રહ્યો છે, નેચરલી ભાસ્યા વગર કેવી રીતે છે કહેશો, અથવા અનુભવ થઈ રહ્યો છે એમ કહો, અને એ સ્પર્શ પ્રિય છે, વગેરે વગેરે. એટલે એ રીતે એનીવે, એટલે નામરૂપ છે જગત. એટલે આ નૃસિંહ ઉત્તર તાપની ઉપનિષદમાં એના માટે પ્રમાણ છે. તાપનીએ શ્રુતમ બ્રહ્મા, જુઓ તરત બીજી લાઈનમાં કહ્યું તાપનીએ, એટલે નૃસિંહ ઉત્તર તાપનીય શ્રુતિ કે ઉપનિષદ છે, એના માટે પ્રમાણ છે. એમાં કહેવામાં આવ્યું, શું કહેવામાં આવ્યું? કે આ સચ્ચિત સુખરૂપ બ્રહ્મ છે. અથર્વવેદની ઉપનિષદ છે ને. અને એમાં વાક્ય શું છે પણ સ્વામીજી? બ્રહ્મ એવ ઇદમ સર્વમ સચ્ચિદાનંદ માત્રમ. એમાંથી જ અહીંયા કોટ કર્યું છે અહીંયા ગ્રંથકર્તાએ. બ્રહ્મ એવ ઇદમ સર્વમ સચ્ચિદાનંદ માત્રમ. ઇદમ સર્વમ જ્યારે કહ્યું ને, ઇદમ સર્વમ, ત્યારે સર્વમ દ્વારા પેલા નામરૂપનો નિર્દેશ કરે છે. ખ્યાલ આવ્યો? હા, ઇદમ સર્વમ એટલે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ બધાનો ઇદમ સર્વમ દ્વારા નિર્દેશ થઈ ગયો, જગતનો નિર્દેશ થઈ ગયો. અને એ બધું જ શું છે? સચ્ચિદાનંદ લક્ષણમ બ્રહ્મ, બરાબર છે? એ સચ્ચિદાનંદ છે, અર્થાત પ્રત્યેક વસ્તુ સચ્ચિદાનંદ છે, પ્રત્યેક વસ્તુ અસ્થિભાતિ પ્રિય છે, સચ્ચિદાનંદ છે, એમ કહેવાનો આશય છે. અર્થાત એની વાસ્તવિકતા, એનો સાર, એનો આત્મા સચ્ચિદાનંદ છે. માત્રમ કહ્યું, સચ્ચિદાનંદ માત્રમ, અર્થાત એનાથી અન્ય બીજું કોઈ સત્ય વસ્તુ માનશો નહીં. ત્યાં શબ્દની અંદર સાચી વસ્તુ શું છે? અસ્થિભાતિ પ્રિય. સ્પર્શની અંદર, સ્પર્શનો વિષય મતલબ જેને આપણે નામરૂપ કહીએ, એની અંદર સાચી વસ્તુ શું છે? સચ્ચિદાનંદ. એનાથી અન્ય મિથ્યા. મિથ્યા એટલે શું? અનુભવ થાય પણ ઠોસ નહીં, કેવળ અનુભવ થાય. જેમ ઘડાનો તમને અનુભવ થાય અને એનું પ્રયોજન કંઈક હોય, બધું હોય, પણ સત્ય વસ્તુ નહીં, ઠોસ વસ્તુ તો કેવળ માટે. એ રીતે અનુભવ થવો, પરંતુ જેની સત્યતા તમે નક્કી ન કરી શકો એને જ મિથ્યા કહેવાય. એટલે તો સત્યતા નક્કી ના કરી શકો એટલે શું? અનુભવ થયો માટે સત્ય છે એવું બોલી દો તો ખોટું થઈ ગયું. એટલે વાસ્તવની અંદર, અને અનુભવ થાય છે પણ વિચારો તો, અનુભવ થાય છે પણ છે જ નહીં. જો છે જ નહીં તો અનુભવ ન થાય. હા, તો પછી સ્વામીજી તો પછી છે તો પછી સત્ય છે ના, એ પણ નહીં. એસી બાત હે, સમજી ગયા? છે તો પછી સત્ય જ છે, કારણ કે મને અનુભવ થઈ રહ્યો છે, મારે સત્ય છે. ના ભાઈ, અનુભવ થઈ રહ્યો છે પણ ખરેખર છે જ નહીં.
તો છે જ નહીં તો વાસ્તવમાં નથી એટલે શૂન્ય છે. તો પછી ત્રણેય કાળમાં નથી. ના ના, અત્યારે તો અનુભવ થઈ રહ્યો સામે. આ વસ્તુ આપણે ભણી ગયા છે પંચદશીમાં, એટલે બહુ આશ્ચર્ય વ્યક્ત ના કરશો. એટલે એની એટલે આવી ગયું ને બધું વસ્તુ, કે આ સતથી પણ વિલક્ષણ છે અને જે અસત પણ નથી. સદસત વિલક્ષણમ મિથ્યા, એવું ત્યાં આપણે ભણી ગયા. સત પણ નહીં એટલે કે સત્ય પણ નહીં, ઠોસ પણ નહીં, અને અસત એટલે શૂન્ય પણ નહીં. કેવળ અનુભવ થાય, બસ અનુભવ થાય એટલે આ પ્રકારે એક રૂપનો અનુભવ થાય, જેના દ્વારા આપણે વાસ્તવમાં ખરેખર પછી એનું સાર જે છે એ તો સ્થિભાતિ પ્રિય આપણે જાણી લઈએ. એટલે માત્રમ કહ્યું, એનાથી અન્ય તમે જે જગતમાં કહેતા હોવ નામરૂપ એ તો મિથ્યા છે. અને કોઈ વસ્તુ એવી નથી જેને જે અસ્થિ વગર હોય, જ્ઞાન વગર હોય કે પ્રિયતા વગર હોય, એવું એકે વસ્તુ નથી. અને માટે છે ખરી સ્વામીજી, પણ એમાં હોવાપણું નથી. એ છે પણ એમાં હોવાપણું જ નથી. ભાઈ આવું તો હતું. એટલે છે પણ છેપણું નથી એની અંદર. એ ખ્યાલ વાત. એટલે એનો અર્થ એવો થયો કે સત્ય વસ્તુ કેવળ અસ્થિભાતિ પ્રિય સચ્ચિદાનંદ છે. અને પણ સમજી પ્રિયત્વ ના બોલશો, સચ્ચિત બોલો બરાબર છે. અસ્થિભાતિ અસ્થિભાતિ તો બરાબર છે, પણ પ્રિયતા ના કહેશો. ભાઈ કોઈને કોઈ વસ્તુ કોઈને કોઈ માટે તો આનંદનું સાધન બને જ છે. પ્રયોજન સિદ્ધ કરે છે, પ્રત્યેક રૂપ પોતાનું પ્રયોજન સિદ્ધ કરે છે. પ્રયોજન સિદ્ધ કરતું હોય તો આનંદ આવવાનો જ છે. એટલે વાસ્તવની અંદર પ્રિયતા દ્વારા આપણે શું આનંદને ઓળખી લઈએ છીએ. આનંદ જ પ્રિય છે ખરેખર. તો સાચું કહું તો આ વસ્તુ પ્રિય નથી. આ મને આનંદ આપે છે, એ આનંદ પ્રિય છે, પણ એ આનંદ આ આપી રહ્યું છે માટે આ પ્રિય બને છે. આ બધું ભણી ગયા આપણે આના પૂર્વના અધ્યાયની અંદર, કે આપણને એમ થાય કે આ પ્રિય છે. ના ના, આ પ્રિય નથી. આ આનંદ આપે છે અને એ આનંદ પ્રિય છે, અને માટે એ આનંદ અહીંથી આવે છે એવું માનવાને કારણે આ પ્રિય બને છે. આટલું જો આપણે સમજી લઈએ તો આપણા જીવનમાંથી ઘણી મુશ્કેલીઓ દૂર થઈ જાય. હા, આપણે એમ કે આ પ્રિય છે મને તો સમજી, બહુ બહુ જ પ્રિય છે આ વસ્તુ. અરે ભાઈ, આ પ્રિય નથી. આ વાસ્તવમાં આનંદ જ પ્રિય છે, પણ આનંદનો સોર્સ આ છે એમ માનવાથી આમાં પ્રિયતા દેખાય છે. વાસ્તવમાં પ્રિયતા શેના કારણે છે? પ્રિયતા શેના માટે છે? આનંદ માટે છે. પ્રિય વસ્તુ હંમેશા આનંદ સાથે જતી હોય છે. આપણે આ પણ ભણી ગયા છે. અને એવા આ સચ્ચિદાનંદ લક્ષણ ધરાવતું લક્ષણ, એનું સ્વરૂપ ધરાવતી વસ્તુ શું છે? બ્રહ્મા. અને માટે બ્રહ્મને આ સચ્ચિદાનંદ રૂપમાં જાણવાનું, એવી જાણકારી શેમાંથી પ્રાપ્ત થાય છે? વેદમાંથી પ્રાપ્ત થાય છે. અને એ વેદ પાસે જ એના માટે શા માટે જવું જોઈએ? કારણ કે વાસ્તવની અંદર એને અતિન્દ્રિય છે ને. અતિન્દ્રિય અર્થાત ઇન્દ્રિયોથી ગમ્ય થોડું છે. ઇન્દ્રિયથી તો રૂપ ગમ્ય છે, પણ રૂપમાં રહેલું અસ્થિ તમે ઇન્દ્રિયનો વિષય બનાવો, કદી ના બને. સમજ, હું પેલામાં રહેલું અસ્થિ જોઈ શકું છું, ના ના. અસ્થિ સાંભળી શકું છું, ના. રૂપ તમે બરાબર જે છે, ધ્વનિ જે છે, એ ધ્વનિ ઇન્દ્રિયથી ગ્રહણ થાય. રંગરૂપ આકારમાં કે એ આપણને આંખથી ગ્રહણ થાય. ગંધ છે એ બરાબર ગ્રહણ થાય, પણ ગંધનું અસ્થિપણું જેનું સત્ય છે, એ અસ્થિપણું કંઈ ગ્રહણેન્દ્રિયથી ગ્રહણ ના થાય. અસ્થિપણું શ્રોત્રેન્દ્રિયથી ગ્રહણ ના થાય. સમજી ગયા? એટલે વાસ્તવમાં અસ્થિભાતિ પ્રિય જે સત્ય છે આખા નામરૂપાત્મક જગતનું, એ ઇન્દ્રિયથી ગ્રહણ નથી થતું. અચ્છા, ઇન્દ્રિયથી ગ્રહણ નથી થતું, એના વિશે અનુમાન પણ ન કરી શકાય. જે ઇન્દ્રિયથી ગ્રહણ થતી વસ્તુ હોય એના વિશે અનુમાન થાય. અનુમાન શેના આધારે થાય છે? પ્રત્યક્ષને આધારે થાય. તો હવે આ અસ્થિભાતિ પ્રિય જે વસ્તુ પ્રત્યક્ષ જ નથી, એના વિશે અનુમાન કેવી રીતે થાય? એટલે વાસ્તવની અંદર ખરેખર તો એટલે તો પછી આ સચ્ચિદાનંદ જે સત્ય છે સમગ્ર જગતનું, બ્રહ્મ સત્ય છે, આત્મા સત્ય છે જે સમગ્ર જગતનું, એ કેવી રીતે ખબર પડે?
તો કે શ્રુતિના વચન જ એના માટે પ્રમાણ છે. અને લૌકિક વચન નહીં, લૌકિક શબ્દ નહીં, કારણ કે લૌકિક શબ્દ જે છે એ પણ શેના પર આધારિત છે? પ્રત્યક્ષ પર આધારિત છે. તમે હું કશું તમને જગત વિશે બોલું, બરાબર છે, તમે મારા શબ્દ દ્વારા જ્ઞાન થયું, બરાબર છે, પરંતુ એ શબ્દ બોલનારાએ ક્યાંક પ્રત્યક્ષને જોયું હોય, બરાબર છે ને, ત્યારે હું પછી તમને કહું ને, દાખલા કે એના વિશે વાત કરું, આ શિકાગોમાં અત્યારે છું ત્યાં એના વિશે કંઈ વાત કરું તમને, એટલે એનાથી તમને શિકાગો વિશે જ્ઞાન થાય, પરંતુ વાસ્તવની અંદર ખરેખર તો એ મેં તમને જે જ્ઞાન આપ્યું એ જ્ઞાન, શબ્દ જ્ઞાન શેના પર આધારિત હતું? મારા પ્રત્યક્ષ ઉપર. મેં જે જોયું એના આધારે મેં તમને શબ્દ દ્વારા વર્ણન કર્યું. એટલે લૌકિક શબ્દ જે છે એ તો પ્રત્યક્ષ પર આધારિત છે. અલૌકિક અર્થાત વેદના શબ્દો જે છે એ અતિન્દ્રિય છે, પ્રત્યક્ષ પર આધારિત નથી. અને આપણે એના પર આધાર રાખવો પડે. શેના માટે? સમગ્ર નામ રૂપાત્મક જગતનું સત્ય છે એને જાણવા માટે. કારણ કે અસ્થિભાતિ પ્રિય કે સચ્ચિદાનંદ ઇન્દ્રિયનો વિષય નથી, અને ઇન્દ્રિયનો વિષય ન હોય એવો વિષય જ વેદનો વિષય છે. એ પુણ્યપાપ હોય, દેવતાઓ હોય, સ્વર્ગલોક વગેરે, આ તો બધા લોકની વાત હોય કે આત્માની વાત હોય, આ બધી વસ્તુઓ અતિન્દ્રિય છે. એના માટે વેદ જ પ્રમાણ બને. અતિન્દ્રિય વિષયો માટે વેદ શબ્દ પ્રમાણ બને. લૌકિક જ્ઞાન જે શબ્દ દ્વારા અપાય છે એમાં તો પ્રત્યક્ષ જ પાછો એનો આધાર આવે છે, પ્રત્યક્ષ અનુમાન વગેરે બધો આધાર આવે. માટે આત્મા માટે થઈને વાસ્તવની અંદર, એટલે તાપનીય શ્રુતમ કહ્યું. તાપનીય એટલે કે આ ઉપનિષદ જે છે એની અંદર સચ્ચિદાનંદ લક્ષણ બતાવ્યું એમ કરીને, સમગ્ર જગતનો સાર છે એ રીતે. અને સ્વામીજી એ સચ્ચિદાનંદનો અનુભવ અમારે કરવો છે. મેં તમને કહી તો દીધું પહેલાં કે આ સમગ્ર જગતનો જે સાર જે છે સચ્ચિદાનંદ છે એ વાસ્તવમાં કોણ છે? જાણવાવાળો છે. જેના વગર જ વાસ્તવમાં કશાનો અનુભવ ન થાય એ જ આ સમગ્ર જગતનો સાર છે. અને માટે પ્રત્યેક અનુભવનો સાર છે. તો પ્રત્યેક અનુભવનો સાર હોય તો પછી પ્રત્યેક અનુભવનું સત્ય હોય તો પ્રત્યેક અનુભવમાં હાજર હોવો જોઈએ કે ના હોવો જોઈએ? બરાબર ને? જેનો સાર હોય એના વગરે વસ્તુ જ ના સંભવતી હોય તો પછી એ તો વસ્તુ હોય જ. લીમડાપણું જો સાર હતું લીમડાની અંદર, એ લીમડાપણું જ જતું રહે તો પછી લીમડો ક્યાં છે? એટલે વાસ્તવની અંદર જે જાણવાવાળો સાક્ષી બ્રહ્મ, આત્મા, ચૈતન્ય, જેના વગર ખરેખર કોઈ નામરૂપનો અનુભવ જ ન થાય. નામરૂપનું અસ્થિભાતિ પ્રિયત્વ ખરેખર આ જાણવાવાળો જ છે, આત્મા જ છે, બ્રહ્મ છે, એ સચ્ચિદાનંદ છે. અને માટે વાસ્તવની અંદર એ તો પ્રત્યેક અનુભવમાં હાજર છે. પ્રત્યેક અનુભવમાં હાજર છે પણ આપણને ખબર નથી. બસ આટલી જ વાત છે. આટલું છે. વેદાંતનું જ્ઞાન એ આત્માનો અનુભવ કરવા માટે નથી, આત્માની ઓળખ છે. પ્રત્યેક અનુભવમાં હાજર પૂર્ણ વસ્તુ હોય તો કેવી રીતે એનો અનુભવ કરાય? વિચાર કરો તમે. પૂર્ણ હોય, એનાથી અન્ય કશું ના હોય તો કે હજુ મને અનુભવ નથી. અર્થાત પૂર્ણ વસ્તુને તમે ઓળખતા નથી. પૂર્ણ વસ્તુ હોય તો અત્યારે ને અત્યારે જ તમને અત્યારે મારો અનુભવ થઈ રહ્યો હોય ત્યારે હાજર તો હોવી જોઈએ ને પૂર્ણ વસ્તુ, કે ના હોવી જોઈએ? એનો અર્થ કે આપણે ઓળખતા નથી, કે આપણે આપણી જાતને અનુભવ કરનારો માનીએ છીએ, એક અહંકાર માનીએ, અનુભવનો જે વિષય છે એને મારાથી જુદો માનું, વગેરે વગેરે વગેરે. ખરેખર આ બંનેનું સત્ય એ છે. એટલે પછી આપણે કહીએ કે જેમ કે એટલે થોડું જરા ડાયલ્યુટ કરીને કે ભાઈ આ ઘડો છે, એ છેપણું જે છે એને છેપણાથી સંબંધિત ન થાય તો ઘડાનો તમને અનુભવ ન થાય, કે જ્ઞાનથી સંબંધિત ન થાય તો પછી ઘડાનું જ્ઞાન કે ઘડાનો અનુભવ ન થાય. તો પછી વાસ્તવની અંદર તમે જ્યારે ઘડાનો અનુભવ કરતા હો ત્યારે એ અસ્થિને ભાતી હોવું જોઈએ કે ન હોવું જોઈએ? હોવું જ જોઈએ. પણ તમે એવો આગ્રહ રાખો કે જેમ ઘડાનું મેં આ વિષયકરણ કર્યું ઇન્દ્રિય વગેરેથી, પ્રત્યક્ષ કર્યો, એનો વિષય બનાવ્યો, એવી રીતે અસ્થિભાતીને હું એનો વિષય બનાવું, એ વસ્તુ શક્ય નથી. કારણ કે અસ્થિભાતી છેવટે આત્માનું સ્વરૂપ છે, બરાબર છે, વિષયીનું સ્વરૂપ છે. એ વિષયી જ વાસ્તવમાં બધા વિષયોના રૂપમાં રહેલો છે, બરાબર છે. એ જ એનું સત્ય હોય તો પછી એ જ વ્યાપેલો હોય, સચ્ચિદાનંદ જ વ્યાપેલો હોય તો પછી બધી જ વસ્તુનો સાર એવો હોય તો પછી વાસ્તવમાં ખરેખર ત્યાં જ રહેલો છે ને અહીંયા નહીં, એવું બધું ના હોય.
એટલે આ વિષયોથી સંબદ્ધ થઈને, એટલે તો માટે મેં કહ્યું તમને, પેલું નામરૂપ જે છે ને એ રૂપથી સંબંધિત થઈને આ અસ્થિભાતિ પ્રિય જણાય છે. એટલે વાસ્તવમાં અસ્થિભાતિ પ્રિય જે છે એનું સીધે સીધું તમે વિષયીકરણ ન કરી શકો. વિષયથી સંબદ્ધ એટલે કોઈ પણ શબ્દ છે, શબ્દ ભાષે છે, શબ્દ પ્રિય છે વગેરે. ગંધ છે, ગંધ ભાષે છે, ગંધ પ્રિય છે વગેરે. રૂપ પણ એવી રીતે, રૂપ છે રંગરૂપની વાત છે, આકારની વાત છે. આકાર છે, દેખાય છે, ભાષે છે, પ્રિય છે. એટલે વાસ્તવમાં બધા નામરૂપથી સંબંધિત થઈને વાસ્તવમાં અસ્થિભાતિ પ્રિય વ્યાપ્ત રહેલું છે પ્રત્યેકની અંદર. એ નામરૂપ જે છે એનું વિષયીકરણ ઇન્દ્રિયો વગેરેથી થાય છે અને અનુમાન વગેરેનો વિષય બનાવી શકો તમે. પરંતુ અસ્થિભાતિ પ્રિય જે બધામાં વ્યાપીને રહેલું છે એ વિષય એનું કરણ ન થઈ શકે. અને વાસ્તવમાં એટલે શુદ્ધ રૂપે અસ્થિભાતિ પ્રિયને એનું વિષયીકરણ ન કરી શકાય. એટલે ખરેખર બધું બધા એના જ રૂપ છે. જે કંઈ રૂપ છે અસ્થિભાતિ પ્રિય વગર હોય જ નહીં, તો અસ્થિભાતિ પ્રિયના જ બધા રૂપ છે ખરેખર તો. એનું જ સત્ય, એ જ સત્ય છે. પરંતુ આપણે એનાથી અનભિજ્ઞ રહીએ છીએ, આપણને ખબર નથી પડતી. અને એ વસ્તુ અહીંયા પણ થાય છે. હું છું, જાણવાવાળો છું અને પ્રિય છું, પરંતુ અહીંયા આપણે પેલા નામરૂપથી જ સંબંધિત છે. અંતઃકરણ, આ તે બધું ઇન્દ્રિયો, પ્રાણ અને આ શરીર, એનાથી સંબંધિત રહીને જ વાસ્તવમાં આપણે આપણી જાતની ઓળખ હંમેશા આપતા હોઈએ છીએ. એટલે હું અસ્થિભાતિ છું એટલે કે સચ્ચિદાનંદ છું નથી. અહીંયા જ રહેલો જ છું અસ્થિભાતિ, યાની એ જ આ શરીર વગેરેમાં વ્યાપીને રહેલું છે. પરંતુ એને બદલે હું શરીર છું, ઇન્દ્રિયો છું, મન છું, બુદ્ધિ છું, આ રીતે આપણે આપણી ઓળખ આપીએ છીએ. એટલે અહીંયા પણ આ નામરૂપ દ્વારા જ આપણે એને જાણીએ છીએ, રૂપમાં જ જાણીએ છીએ, અને માટે સાચી ઓળખ નથી. એવી રીતે ઘડો જે છે, ઘડા નામની વસ્તુ જ ન હોય જો અસ્થિભાતિ પ્રિય ન હોય તો, પરંતુ આપણે ઓળખી નથી શકતા. સમજી ગયા? એટલે અસ્થિભાતિ પ્રિય સાર છે એ વસ્તુ આપણે, એ કેવળ જાણવાનો વિષય છે, કંઈક જોવાનો વિષય નથી, કે ઇન્દ્રિય દ્વારા અનુભવવાનો વિષય નથી. કારણ કે અનુભવ કરનારાના રૂપમાં પણ રહેલું છે. અને આમે અસ્થિભાતિ પ્રિય જે છે એ વાસ્તવની અંદર એનું વિષયીકરણ ન થઈ શકે. ઘડાનું વિષયીકરણ થાય, પરંતુ ઘડો એ વાસ્તવમાં અસ્થિભાતિ પ્રિયનું ક્રિસ્ટલાઇઝ રૂપ કહો તમે, જાણે કે એના વગર સંભવી જ ન શકે એમ. એટલે બ્રહ્મ વસ્તુ માટે આ પ્રકારનો ભ્રમ રહેલો છે બધી. અને માટે શ્રુતિની આવશ્યકતા છે, જેને કારણે પ્રત્યેક અનુભવના સાર, જગતનો સાર, વિષયનો સાર ને વિષયીનો પણ સાર, અને વિષય વચ્ચેનો જે અનુભવ થઈ રહ્યો છે એનો સાર, એ વાસ્તવમાં બ્રહ્મની જાણકારીમાં, એવા બ્રહ્મની જાણકારી માટે, સચ્ચિદાનંદની જાણકારી માટે વિષયનું સ્વરૂપ પણ સચ્ચિદાનંદ, વિષયનું સ્વરૂપ પણ સચ્ચિદાનંદ, અસ્થિભાતિ પ્રિય, અને વિષય વચ્ચેનો સંબંધ જે છે, અનુભવ છે, એ પણ સચ્ચિદાનંદ જ છે. એટલે એને જાણવા, એને ઓળખવા માટે શાસ્ત્રની જરૂર પડે છે. નહીં તો હંમેશા એ અસ્થિભાતિ પ્રિય તો હંમેશા, કે એ સચ્ચિદાનંદ કહો, એ હંમેશા નામરૂપથી જ સંબંધિત જણાય છે આપણને. અને અજ્ઞાનને કારણે નામરૂપને સત્ય માની લઈએ છીએ, જગતના નામરૂપને સત્ય માનીએ. અહીંયા શરીર વગેરે મન બુદ્ધિ જે છે એને સત્ય માનીએ, અર્થાત હું આવો જ છું, મનુષ્ય છું, આ છું, તે છું, એ સત્ય માનીએ. પરંતુ વાસ્તવિકતા કંઈ બીજી જ છે. જે આધાર છે સર્વનો, જે સર્વનો સાર છે, જેના વગર નામરૂપ જ શક્ય ન બને, એ અહીંયા મન બુદ્ધિ ચિત્ત વગેરે, કે આ શરીર કે બાહ્ય જગત, જેના વગર સંભવી જ ન શકે એવો સચ્ચિદાનંદ વાસ્તવમાં એને જાણવા માટે શાસ્ત્રની જરૂર પડે છે. અને એ જ્ઞાન જે છે એના જ્ઞાનથી સર્વજ્ઞ, નેચરલી એના વગર જ કોઈ નામરૂપ કશું શક્ય જ ના હોય. તો એને જાણી લો તો જાણે બધા જાણી જ ગયા. એનાથી અન્ય બધું મિથ્યા છે, સચ્ચિદાનંદ માત્ર. પછી હવે ખાલી એક રૂપના સ્તરે એની ડિટેલ, જેટલી ડિટેલ તમે જશો ત્યાં તમારે સચ્ચિદાનંદ મૂકી જ દેવું પડશે. સ્વામીજી શેનો શબ્દ છે, આ શેનો ધ્વનિ આવે છે, આ ભાઈ અહીં પેલું લોન કાપી રહ્યા છે એનો ધ્વનિ, આ મશીનનો ધ્વનિ, એટલે વળી એમાં આગળ સચ્ચિદાનંદ મશીન છે, મશીન ભાષે છે, ફલાણું સતત
કારણ કે સમગ્ર નામરૂપાત્મક જગત આ શરીર મન બુદ્ધિ સહિત એનો આધાર છે, એનું સત્ય છે, એમાં વ્યાપેલું છે. એના વગર નામરૂપાત્મક જગતનું અસ્તિત્વ જ સંભવી નથી શકતું. તો પછી એનો અર્થ એવો થયો કે ડિટેલમાં ઉતરવું તો ઉતરો, પરંતુ તમારે એ તો કહ્યું જ પડશે કે એનો સાર તો સચ્ચિદાનંદ જ છે. જ્યાં પણ ઉતરવો ત્યાં ઉતરો, પણ સાર સચ્ચિદાનંદ છે. એનાથી અન્ય તો મિથ્યા વસ્તુ છે, કેવળ દેખાવ છે. અને આ બ્રહ્મનું જે સ્વરૂપ છે એ એકાદ જગ્યાએની બધી જ શાખાઓની અંદર, શ્રુતિની અંદર બધી જ શાખાઓમાં કહેવામાં આવ્યું છે. ખાલી અથર્વવેદનું આ નૃસિંહ ઉત્તરતાપનીયમાં જ કહ્યું છે આવું સમજી સચ્ચિદાનંદ લક્ષણ એવું? ના, બધે જ કહ્યું છે. એ વસ્તુ કહે છે સદ્રૂપમ આરુણિ પ્રાહ પ્રજ્ઞાનમ બ્રહ્મ બહ્વરુચ સનત્કુમાર આનંદમ એવમ અન્યત્ર ગમ્યતામ. એટલે સામવેદની અંદર કહ્યું સદૈવ સુમેદમગ્ર આસી છાંદોગ્યની અંદર. એટલે આ સમગ્ર જગત પહેલાં સત જ હતું, અર્થાત સતની જ અભિવ્યક્તિ છે. કહી દીધું. એટલે આ સમગ્ર જગતનો સાર શું થઈ ગયો? સત થઈ ગયો. આ સમગ્ર ઘડાઓ વગેરે બધી વચ્ચે માટીનું જગત એ બધું પહેલાં માટી જ હતું. અત્યારે બધું માટી જ છે, એનો અર્થ એવો થયો, કારણ છે. એટલે બ્રહ્માનું સદરૂપમાં ત્યાં નિરૂપણ થયું. અને પછી બહ્વરુચ શાખા, એટલે પ્રાહ પ્રજ્ઞાનમ બ્રહ્મ બહ્વરુચ. ઋચ એટલે ઋગ્વેદ, બહ્વરુચ એટલે મતલબ આ ઋગ્વેદની શાખાઓની અંદર પણ એમ. એટલે બહુરુચ એટલે ઋગ્વેદની ઘણી શાખાઓમાં પણ બ્રહ્માનું વર્ણન કરવામાં આવ્યું છે. કયા રૂપે? પ્રજ્ઞાનમ બ્રહ્મ. બરાબર છે, તમે જાણો છો એ વસ્તુ. પ્રજ્ઞાનમ બ્રહ્મ ક્યાં કહ્યું? પ્રજ્ઞાનમ બ્રહ્મ ઐતરેયની અંદર. ઐતરેય ઋગ્વેદનું છે. એટલે તમે જુઓ, છાંદોગ્ય સામવેદની અંદર કહ્યું એ બ્રહ્મા સત છે. અહીંયા ઋગ્વેદની શાખાઓમાં કહ્યું એ બ્રહ્મા જ્ઞાન છે. બરાબર છે. અને આગળ પછી પાછું સનતકુમારના સંવાદમાં નારદજી સનતકુમાર પાસે ગયા અને કહ્યું કે મને તો મારા જીવનમાં ખૂબ શોક છે, અને મને ખબર છે કે આત્મવિદ શોકમ તરતી, આત્માને જાણનારો શોકને તરી જાય છે. બરાબર છે. તો એ આત્મા કેવો હોવો જોઈએ? જેને કારણે શોકને માંથી મુક્ત થતા તો એ આત્મા કેવો હોવો જોઈએ? આનંદ સ્વરૂપ હોવો જોઈએ. અને માટે ત્યાં પછી આત્માનું કયા રૂપમાં, બ્રહ્મનું કયા રૂપમાં વર્ણન કરવામાં આવ્યું? આનંદના રૂપમાં. એટલે આમ તમે જુઓ તો બ્રહ્મને સતરૂપમાં કહ્યું, બ્રહ્મને જ્ઞાનના રૂપમાં કહ્યું, બ્રહ્મને આનંદના રૂપમાં કહ્યું. એટલે સ્વામીજી સત માટે બ્રહ્મ સતરૂપ છે જાણવા માટે ત્યાં જવા, આવું નહીં. બ્રહ્મને જ્ઞાનરૂપ જાણવા માટે અત્યારે જ ભણવું પડે? ના ભાઈ, એવી વાત નથી. આ તો શબ્દ સત, જ્ઞાન, સચ્ચિત, ચિત્ત એટલે જ્ઞાન, અને આનંદ વાસ્તવની અંદર. અને ત્યાં તો બહુ સ્પષ્ટ કહ્યું છાંદોગ્યની અંદર સમજે. પણ એ તમે કહ્યું બરાબર છે, આત્મવિદ શોકમ તરતી, પરંતુ ખરેખર પછી સનતકુમારે આનંદના રૂપમાં વર્ણન કરેલું કે નહીં? પણ ભાઈ એવું છે, ત્યાં ભૂમ વિદ્યા, ભૂમાના રૂપ, ભૂમા એટલે બ્રહ્મ જે સૌથી અનંત છે, પૂર્ણ છે. અને કહ્યું યો વૈ ભૂમા તત સુખમ, સ્પષ્ટ કહી દીધું. ન અલ્પે સુખમ અસ્તિ. જો તારામાં અલ્પભાવ હશે, તું તારી જાતને આ નામરૂપ સાથે માનીશ, સંકળાયેલો કે હું તો આ છું, અને જગતને તારાથી ભિન્ન માનીશ, તો તને સતત અલ્પતા લાગશે. પણ જગતનું ને તારો સાર જે છે, જેના વગર એ જગતનું અસ્તિત્વ જ નથી, જગત ભાસી પણ ન શકે, એ સાર પૂર્ણ વસ્તુ વાસ્તવની અંદર એ તારું સ્વરૂપ છે. ભૂમા છું તું તો, ત્યારે તારા જીવનમાં પૂર્ણતા આવી જશે, શોક નહીં રહે, વગેરે વગેરે. યો વૈ ભૂમા તત્સુખમ ન અલ્પે સુખમ અસ્તિ. અલ્પ વસ્તુમાં સુખ નથી. એટલે ત્યાં ભૂમ વિદ્યાની અંદર આનંદના રૂપમાં, પૂર્ણતાના રૂપમાં, અનંત જ વસ્તુ આનંદ કહેવાય. આપણે આનંદનો અર્થ પેલી મનની અંદર સુખાકાર વૃત્તિ ઉત્પન્ન થાય અને આનંદ ના કહેવાય. એ તો સત્ય નથી, એને સત ના કહેવાય. સચ્ચિદ આનંદ છે તો પછી આનંદ, જે આનંદ છે એ સત્ય હોવો જોઈએ. સત્ય એટલે એનો બાદ ન થતો હોવો જોઈએ. તો સુખાકાર વૃત્તિ તો બે ક્ષણ માટે હોય છે, પછી જતી જ રહે છે. એને એમાં તારતમ્ય, પાછું એમાંય તારતમ્ય, પ્રિય અને મોદ અને પરમા, વિકારી પણ ખરું. આ સત તો નિર્વિકાર, જે કદી બદલાયા વગરનું છે, સાક્ષી વગેરે. એટલે એ તો એ સુખાકાર વૃત્તિની વાત નથી કરતા, એ આનંદ નહીં ભાઈ.
એટલે આનંદ એટલે પૂર્ણતા, જે આત્માનું સ્વરૂપ છે, જે અનંત છે. અનંતો વય આનંદ હે, એ અનંતને જ, અનંત આત્મા જે અનંત છે એને જ આનંદ કહેવામાં આવે છે, પૂર્ણ છે. એનો અનુભવ તમને આનંદની ક્ષણમાં થાય છે, આનંદમાં પૂર્ણતાની લાગણી હોય છે આપણને એવું. એટલે આ રીતે સદરૂપમ આરુણિ પ્રાહ, આરુણિ એટલે ઉદ્દાલકે સતના રૂપમાં કહ્યું, પ્રજ્ઞાનમ બ્રહ્મ બહુકરુચ. ઋગ્વેદની બધી શાખાઓમાં પ્રજ્ઞાનમ બ્રહ્મ એટલે ઐતરે વગેરેમાં પ્રજ્ઞાનમ એટલે જ્ઞાન સ્વરૂપ કહ્યું, ચૈતન્ય સ્વરૂપ કહ્યું, ચિત્ત. અને સનતકુમાર આનંદમ એવમ અન્યત્ર ગમ્યતા. સનતકુમારે નારદજીને ઉપદેશમાં આત્મા કે બ્રહ્મ આનંદ રૂપ છે એવું કહ્યું. ચાલો, અને પછી આગળ જે છે સચ્ચિદાનંદનું આ જે રૂપ બતાવ્યું, અર્થાત આત્મા કે બ્રહ્મા સચ્ચિદાનંદ રૂપ છે. તો પછી હવે જગત શું છે એની ચર્ચા કરીશું. જ્યારે બહુ વિલક્ષણ વસ્તુઓ કહે છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.